ચતુશ્લોકી શ્રીમદ ભાગવતનો ઉપદેશ થયો। 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકોની રચના વ્યાસજીએ કરી। એકાદશીનો મોરૈયો છે, પણ એ પેપરો વાળાને અનુભવ કરવાનો એક દિવસ એટલે એકાદશી, એને આપણે બનાવી દીધી 11। કેટલી બધી ફેવરો બનાવીએ મોરૈયાની। મોરિયાનો આંડવો, મોરિયાનો ઉત્તપમા, મોરિયાના ઢોકળા, મોરિયાની ઇડલી, મોરૈયાની ખીચડી, મોરૈયાની કઢી, મોરૈયાનો શીરો છે એક જ, પણ બધાના નામ જુદા 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 જુદા। એમ વ્યાસજીએ 4 શ્લોકમાંથી 18,000 શ્લોકોની રચના કરી। આટલું બધું ભોજન બનાવ્યું। બોલો, પહેલાના સમયમાં આપણું મિષ્ટાન કયું હતું? કંસાર। કંસારે રૂપ બદલ્યું ને લાપસી થઈ, લાપસીએ રૂપ બદલ્યું ને પછી લાડવા થયા, લાડવાએ રૂપ બદલ્યું ને મોહનથાળ થયું, અને મોહનથાળે રૂપ બદલ્યા પછી તો બરફી ચૂરમું આવ્યું ને અમૃત પાક આવ્યો, અને પછી તો કેટલી બધી વેરાયટીઓ આવી ગઈ। પાર્ટી પ્લોટમાં આપણે લોકોને જમાડતા જમાડતા પૂછવા જઈએ, અરે ભાઈ ફલાણું ના લીધું, ફલાણું ના લીધું, ફલાણું ના લીધું, પેલો કે 1 ફૂટની ડીશમાં કેટલું લવું? 400 આઈટમો બનાવી છે, પણ ડીશ તો 1 ફૂટની જ છે। તો એક સમયની અંદર પીરસનારો હતા। આપણે બધા પંગતોમાં જમેલા છે, હવેનું નવું જનરેશન નથી થતી, એ બધા બુફેમાં જ જાય છે। પંગત એક સંગઠિતતા હતી, પંગત એક સમાનતા હતી। ત્યાં કરોડપતિ પણ પંગતમાં બેઠો હોય ને સામાન્ય વ્યક્તિ પણ ભોજનમાં સાથે જ બેઠો હોય। એકને લાડુ ને બીજાને પૂરી ને ત્રીજાને ભજીયા એવું ન હોય। ત્યાં પંગત એટલે એક સરખું જ બધા જ ભોજન કરતા હતા, એક સમાનતાની અનુભૂતિ હતી। ત્યાં થોડો આગ્રહ આપણે કરતા હતા, છેલ્લે પાછું મીઠાઈઓ લેવીને આવીને કોઈને ભાવે ના ભાવે, કમાને ખાવી પડે, બીમાર પડે, એ બધી ઝંઝટો થતી હતી। તો એમાંથી થોડું પરિવર્તન આવ્યું કે પીરસનારાઓ ઓછા થઈ ગયા, નીકળી ગયા, એટલે આપણે બધાએ બુફે લાવીને મૂકી દીધું। બોલો, કેટલી શાંતિ! કોઈ દેખે જ નહીં, જેને જેટલું ખાવું એટલું ખાવ, કોઈ રોકટોક નહીં, કોઈ બંધન નહીં, કોઈ આગ્રહ નહીં। પણ તકલીફ છે ને, ખવાય કે ના ખવાય, ડીશ ભરવાની પછી ફેંકી દેવાની। અન્નનો બગાડ કરીએ છીએ અને કેટલાકના મુખમાંથી આપણે છીનવી દઈએ છીએ। એ ગામડાની પંગતને યાદ કરો કે જ્યારે આપણે ભોજન કરતા હોઈએ ને પતરાળા બહાર જાય ત્યારે લોકો વાસણ લઈને બેસતા હતા અને બધું એમાંથી લઈને ઘેર જઈને ઉજાણી કરતા હતા। આજે તો એ રહ્યું જ નહીં, કારણ આપણે ડસ્ટબિનમાં નાખવા માંડી એટલે બધું ઉકેડામાં જ જવા લાગ્યું। તો અન્નનો બગાડ થયો, કેટલા માણસને આપણે ભૂખ્યા રાખ્યા। બુફે એટલા માટે જેને જેટલું ખાવું એટલું ખાવ, કોઈ બંધન નથી, પણ બગાડ આપણે ખાતા નથી, એના કરતા બગાડ વધારે કરીએ છીએ। બીજું એક શું સમજાવે છે આ બુફે? જેને જોઈએ છે પોતાની જાતે લઈ આવો। બોલો, આપણે બધા ડીશો લઈને ઉભા રહીએ છીએ, આવું ડીશો લઈને આપણા આગળ કોઈ ઊભું રહે તો આપણે શું થઈ જાય? સમય છે ભાઈ, આજે એને ઘેર, કાલે મારે ઘેર। જેને જોઈએ છે જાતે લઈ આવો। તો એક ડગલું આગળ આપણે ચાલીએ। હવે રક્ષણ પોતે પોતાની જાતે કરો। તો ગામડામાં તો બૂમ પાડીએ ને 10 જણા દોડી આવે, શહેરમાં તો બૂમ પાડો તો કોઈ કાગડોય ના આવે। એટલે પોતાનું રક્ષણ પણ હવે પોતાની જાતે કરવાનું।